ગીર સોમનાથમાં તાલાલા સરકારી દવાખાનામાં લોકોને દવા ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે। સાથે જ લોકો સાથે ડોક્ટર ગેરવર્તન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। સ્થાનિક આપ નેતા ભીમસિંહ પંડિતને લોકોએ ફરિયાદ કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટર હડિયલે તેમની સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવ્યો। લોકોનો આરોપ છે કે હોસ્પિટલ સફાઈ નથી કરતી, દવા ન આપતી હોવાનો પણ આરોપ છે। તો ડોક્ટરનું કહેવું છે કે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેથી પાલિકાના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, ડોક્ટરનું કહેવું છે કે 300 થી 400 ઓપીડી અને 10 ઓપરેશન રોજના હોય છે। જે કે અહીંયા સ્ટાફ છે એને અમુકની કામગીરી સારી છે અને અહીંયાના મેન હરિયલ સાહેબ છે। હરિયલ સાહેબનું વર્તન હાવ ગુંડાગીરી જેવું છે કે જ્યારે કાલે મને 15 થી 20 લોકો એવા આવીને બોલ્યા કે ભાઈ અમને લોકોને દવા નથી આપતા, બધું બંધ કરી દીધું છે। ત્યારે હું ગયો, ત્યારે અમે કોઈ રાજકારણ કરવા, અમુક લોકો કહે છે તમે આવા વાતમાં રાજકારણ કરો, તમે રાજકારણ કરવા આવ્યા નહોતા અને આવવાના નથી, આવા કામમાં રાજકારણ કરવાનું જ નથી। એના સાહેબ છે એ બરોબર છે, પણ વાંસળી જે છે ને એ જે ગેમ ફાઉન્ડેશન તમે બોલે એ સાહેબને બોલાવો દવા બવા નથી, જે કરવું એ કરી લેજો, એ શબ્દ પહેલેથી આ લોકો દવાખાનામાં આપેલો છે। સાહેબ આવીને બોલ્યા કંઈ બોલ્યા નહીં, જો દવા લઈ આવો ગામમાંથી 6:30 વાગે કે દવા લઈ આવો। સાહેબ મારો છોકરો બીમાર છે, મારે ત્યાં દવા કે પ્રશ્ન તમારે દવા તમારે લઈ આવવું પડે। અમે ફરિયાદ કરેલી છે બધાની। ક્યાં ફરિયાદ કરેલી છે? કલેક્ટરને, પછી વેરાવળી યુનિવર્સિટી બધેમાં અમે ફરિયાદ કરેલી છે।